કેરીની અંદર આ વર્ષે છે ને 4 વર્ષ પહેલા કાંઈ હતું નહીં. આ વર્ષે થોડુંક ઉત્પાદન છે, આગળ પાછળ છે ઉત્પાદન. પરંતુ કેરીની પરિસ્થિતિ એવી છે કે અત્યારે જે ડીઝલની પરિસ્થિતિને ઉભા હિસાબે કેરીનો ભરાવો તાળાયાટમાં બહુ થઈ ગયો છે. જેને હિસાબે આજે ખેડૂતોના ભાવમાં સહન કરવાનો વારો આવી. કેટલોક ભાવ ઓછો થયો, કેટલીક અસર આવી? 250 થી 300 રૂપિયા મિનિમમ એક બોક્સે ભાવ ઘટાડો આવે છે. આજે બજારની અંદર જે ભાવ મળવા જોઈએ એના કરતાં ડીઝલના હિસાબે ભાવ ઘટી છે. સરકારે આ બાબતે કંઈક યોગ્ય પગલાં લેવા જોઈએ. માર્કેટમાં એ અસર આવી છે કે તમને કોઈ બહારના જે વેપારીઓ અહીં કેરી લેવા આવતા હતા, અન્ય મોટા મોટા જે શહેરોમાં છે એને ડીઝલના હિસાબે કોઈને ગાડીઓ મળતી નથી, એટલે એ વેપારી અહીં તાલાડા પહોંચી નથી શકતા. તો એને હિસાબે આજે કેસર કેરીમાં હું તમને કહું 200-300 રૂપિયાનો બોક્સે ફેર પડી ગયો છે. ભરાવો કેટલો થાય? ભરાવો 3 દિવસ પહેલાં હું તમને કહું 15-17 હજાર બોક હતા, એની સામે આજે 25-27 હજાર બોકની આવક થઈ ગઈ છે. આના માટે સરકારે કાંઈક તમને કોને ડીઝલ છે ને ત્યારે કેરી માટે ડીઝલની કાંઈક વ્યવસ્થા કરી દેવી પડે. ડીઝલની વાત કરવામાં આવે તો અત્યારે દેશ લેવલે ડીઝલની ઘણી તંગી વર્તાઈ રહી છે અને ખૂબ લોકો મુશ્કેલીમાં છે, ખાસ કરીને ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો. અને હવે આની અસરની વાત કરવામાં આવે તો માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 2-3 દિવસથી વધતા ઓછા અંશે ડીઝલની અસરો ભાવમાં ટૂંકમાં દેખાવા મળી છે. કારણ કે અત્યાર લગી જે કેરીની ગરાગી હતી તે ખાવાની ગરાગી હતી, હવે થોડાક વધતા ઓછા અંશે બહારની પર પ્રાંતની ગરાગી લાગી છે, જેને ગાડી લોડિંગ કરવામાં થોડા ઘણા ઇસ્યુ થવા માંડી ગયા છે. જેવી કાલ અમારી પાસે માર્કેટિંગ યાર્ડ બજાર સમિતિમાં 2-4 ફરિયાદો આવી હતી, જેને અનુલક્ષી અમે આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, એમએલએ શ્રી ભગવાનભાઈ બારડ તેમજ અન્ય પદાધિકારીઓને અમે રિક્વેસ્ટ કરી, કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને કાલે જે મેં રજૂઆત કરી હતી એનું આજે મામલતદાર સાહેબ સાથે બેઠક કરી અને આવનારા દિવસોમાં સુખદ નિર્ણય આવે અથવા એની કાંઈ વ્યવસ્થા ઊભી થાય તેવી તંત્ર દ્વારા કસમકસ ચાલુ છે અને આવનારા દિવસોમાં એનું સુખદ નિરાકરણ આવે એવી અમારી અપેક્ષા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.